ફરી એકવાર જેતપુરના એમએલએ જયેશ રાદડિયા આકરા અંદાજમાં જોવા મળ્યા છે। વિરોધીઓને ફરી એકવાર જાહેર મંચ પરથી ચેતવણી આપી છે। જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કાંઈ નથી થતું। એવા નડિયા ગણવાવાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ, પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં અટકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, એ મેદાનમાં મારે ઉતરવું ન પડે। નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે। જેતપુર તાલુકાના થાણા ગોલણ ગામે એક ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં જાહેર મંચ પરથી તેઓએ વિરોધીઓને લલકાર્યા હતા। રાજકોટ મનપામાં પ્રજાના કામ નથી થતા અને અધિકારીઓ કામ ટલ્લે ચડાવે છે, આવો આક્ષેપ ખુદ સાંસદ રામ મોકરિયાએ લગાવ્યો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ થોડા દિવસ પહેલા રેશનિંગની દુકાનોમાં અપાતા સડેલા અનાજને લઈને કલેક્ટર સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી, જે બાદ તંત્રને દોડતું થયું હતું અને હવે રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર ઉપર સાંસદ મોકરિયાનો કોપ ઉતર્યો છે। સાંસદનું કહેવું છે કે 2 નંબરના કામ સરકારી ખાતામાં થઈ રહ્યા છે અને અમે રજૂ કરેલા કામ 2 મહિના સુધી ટલ્લે ચડાવી દેવાય છે। સંકલનમાં અનેક વખત રજૂઆત છતાં કામ થતા નથી। બીજી બાજુ મોકરિયાની રજૂઆતને લઈ કોંગ્રેસે સમર્થન આપ્યું છે। ભાજપ શાસિત મહાનગરપાલિકામાં ભાજપના સાંસદે મોરચો ખોલી દીધો છે અને તેને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે। વ્યાજનું 20 ચક્ર જીવલેણ છે, જેમાં ફસાયા બાદ કોઈએ આત્મહત્યા કરી તો કોઈએ ઘરબાર છોડ્યા છે। ત્યારે આવા વ્યાજના 20 ચક્રમાં ફસાયેલા લોકોને ગૃહ રાજ્યમંત્રી એક સલાહ આપી। ખાસ વિનંતી કરું છું, તમે સૌ મિલ માલિકોને બી હું વિનંતી કરું છું કે તમારા સ્ટાફના સૌ લોકોને ખાસ તમે સૂચન કરો, તમારી જે ટીમ છે એના માધ્યમથી નીચે સુધી માહિતી હોવી જોઈએ કે આ વ્યાજના મોંઘા ચક્કરમાં ફસવાની જરૂર નથી। સરકાર દ્વારા જે સ્વનિધિ યોજના છે અને બીજી જે વ્યવસ્થાઓ છે થકી તમામ લોકોને બધા જ લાભ મળી રહ્યા છે અને એ લાભ લેવા માટે તમને કોઈ બી જરૂર હોય તો અમારી ઓફિસ પોલીસ સ્ટેશનમાં જશો ને તોય હવે પોલીસ સ્ટેશનની અંદરથી બી અમે લોન અપાઈ લઈએ છીએ, એવી વ્યવસ્થા કરેલી છે। રાજ્યમાં વ્યાજના 20 ચક્રનું દૂષણ એટલી હદે લિપ્ત થઈ ચૂક્યું છે કે તેમાં ફસાયેલા લોકો પોતાનો જીવ દેતા પણ વિચાર નથી કરતા અને આ દૂષણમાંથી બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે। જૂનાગઢ ગિરનાર સાધુ વિવાદ થંભવાને બદલે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે, ત્યારે મહેશગીરીની સામે મહામંડલેશ્વર મેદાને આવ્યા છે। અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બ્રહ્મલીન થતા મંદિરની ગાદીના વિવાદને લઈ જંગ જામ્યો છે। જૂના અખાડાના થાણાયતી આનંદગીરી મહામંડલેશ્વર હવે મેદાનમાં આવ્યા છે અને મહેશગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે મહેશગીરીએ ઘણા કાંડ કર્યા છે, ભગવો ઉતારી રાજકારણમાં ગયા હતા, મહેશગીરી અખાડો છોડીને પણ ગયા હતા, ભૂતનાથનું મંદિર પણ તેઓએ પચાવી પાડ્યું, એટલે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ। બીજી બાજુ જૂના અખાડાએ 11 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં અવધેશાનંદગીરીને કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે। હવે 7 દિવસમાં મહેશગીરીએ કરેલા આરોપોની તપાસ પણ કરાશે, તો સાથે જ હરિગીરી બાપુ પર થયેલા આરોપોની પણ તપાસ કરાશે। સોશિયલ મીડિયામાં અપ્રચાર અને ભ્રામક માહિતીના બીજેપીના કોર્પોરેટર પર આક્ષેપ થયા છે, જેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી। સુરતના અઠવા વિસ્તારમાં જાહેર પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને ખોટા આરોપો લગાવવાને મામલે શહેરના કોર્પોરેટર સંજય દલાલે કૌશિક રાણા વિરુદ્ધ કાયદેસર પગલાં ભર્યા છે। અપ્રચારના આક્ષેપો સાથે માહિતી પ્રસિદ્ધ કરવાના આરોપ હેઠળ કૌશિક રાણાના નામે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં સંજય દલાલે જણાવ્યું કે આ બનાવટી માહિતી તેમની ખોટી છબી ઊભી કરવા માટે કરાઈ હતી। ગોપીપુરા, વાડીફળિયા, નાનપુરા, બેગમપુરા, સલાબતપુરાના ભાજપના 4 કોર્પોરેટરો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અસંતોષ વ્યક્ત કરતા પોસ્ટરો વાયરલ થવા મુદ્દે મોટો વિવાદ ઊભો થયો છે। ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કૌશિક રાણાના આક્ષેપોથી વ્યક્તિગત અને સામાજિક પ્રતિષ્ઠાને તેમની નુકસાન પહોંચી છે। જયંતિ સરદારા અને પીઆઈ પાદરિયા વચ્ચેનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો। હવે બાર એસોસિએશને કરેલો પીઆઈ પાદરિયા સામેનો ઠરાવ રદ કરવામાં આવશે। જયંતિભાઈ સરદારા એ કોઈ વેલફેરના સભ્ય નથી, વેલફેરમાં કોઈ જમા કરાવેલ હોય પૈસા એવી પણ હકીકતો નથી, ઉપરાંત એ પ્રેક્ટિશનર એડવોકેટ નથી, એ બિઝનેસમેન છે એવું પોતાની એફઆઈઆર થઈ છે, એ એફઆઈઆરમાં પણ પોતે વેપારી હોવાની હકીકત જણાવેલ છે। ત્યારે જ્યારે પોતે વેપારી હોવાનું એ સ્વયં પોતે કહેતા હોય
ત્યારે આવા કિસ્સામાં સામાન્ય રીતે ઠરાવ કરવો ન જોઈએ અને ઠરાવ જે થયેલો છે એને ફેરવિચારણા કરવી જોઈએ અને ફેરવિચારણા કરી અને આ ઠરાવ રદ કરવો જોઈએ. આ પ્રકારની એક રજૂઆત ગઈકાલે મળેલ છે. એ રજૂઆત સંબંધે અમારે ફરીથી સોમવારે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હોય. સોમવારે બાર એસોસિએશનની મિટિંગ મળશે જેની અંદર આ ઠરાવ રદ કરવા માટેની ચર્ચા કરવામાં આવશે. 6,000 કરોડનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ફરાર છે, પરંતુ રોકાણકારોની ફરિયાદ લઈને CID ક્રાઇમની ટીમે પૂછપરછ હાથ ધરી છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ કેરેબિયન દેશમાં હોવાની શંકા છે. તે નેપાળથી દુબઈ અને ત્યાંથી કેરેબિયન દેશમાં ગયો છે. પોલીસને છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું મળ્યું હતું. તેણે કરોડોની હેરફેર કરવા 11 બોગસ કંપની ખોલી હતી. લોકોને છેતરવા અને સંતો નેતાઓનો સહારો લેતો હતો. મોટા કાર્યક્રમોનું આયોજન કરી નેતાઓને બોલાવતો હતો. વડિયા BZ ગ્રુપના કૌભાંડમાં શિક્ષકો પણ એજન્ટની ભૂમિકામાં દેખાયા છે. માલપુર તાલુકાના શિક્ષક કલ્પેશ કાંટને BZની ગિફ્ટ મળી હતી. હવે તેની સામે પણ કાર્યવાહી થશે. માલપુરમાં એજન્ટ મયુર દરજીની બાજુની દુકાનમાં તપાસ કરાઈ છે. પ્રાંતિજમાં નિકેશ પટેલ જે છે બ્રાન્ચ ચલાવતો હતો, પરંતુ હાલ ત્યાં પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નિકેશ પટેલ જે છે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. રાજકોટ કોર્ટ પરિસરમાં કૌભાંડી મનસુખ સાગઠિયાને તેના પરિવારજનો મળ્યા, સાથે જ નાસ્તાની પણ મોજ માણી હતી. રાજકોટમાં 27 લોકોને ભરખી જનાર TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનામાં સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો. બોગસ મિનિટ્સ બુક બનાવવાના કેસમાં તેને હાજર કરાયો હતો. ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટરૂમમાં રજૂ કરવામાં આવ્યો ન હતો, પરંતુ કેદી પાર્ટીએ તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા જ હિયરિંગ બાદ જલસા કરાવ્યાની ચોંકાવનારી ઘટના બની છે. એવું જાણવા મળ્યું છે કે BJPના નેતાઓને ફોન કર્યા બાદ તેઓને મળવા દેવામાં આવ્યા હતા. ત્યારે બાર એસોસિએશનના ઉપપ્રમુખ સુરેશ ફળદુએ સાગઠિયાની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે કોર્ટ પરિસરમાં આ રીતે કોઈ આરોપીને મળી શકે નહીં. મનસુખ સાગઠિયા સામે હાલ 3 જેટલા ગુના નોંધાયેલા છે. તેની તપાસ માટે તેને કોર્ટમાં લવાયો હતો. રાજકોટમાં KYCની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ થયા છે. એજન્ટો દ્વારા 600 રૂપિયા લઈને કામ કરાવતું હોવાના આક્ષેપ લાગ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારને રેશન કાર્ડ ધારકોને KYC ફરજિયાત કરાવવામાં આવી રહી છે, જેમનો હવે 1 મહિનો જેટલો સમય બાકી રહ્યો છે. પરંતુ રાજ્યભરના KYC રાશન કાર્ડમાં નામ બદલવું કે ઉમેરવું માટેનો છેલ્લા કેટલાક સમયથી રાજ્ય પુરવઠા વિભાગના સર્વરના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. ત્યારે જૂની કલેક્ટર ખાતે આવેલા પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો અને તે વિડીયો વાયરલ થતા તપાસના આદેશ અપાયા છે. કારણ કે મહિલાઓના આક્ષેપ છે કે એજન્ટ રાજ ચાલે છે, એજન્ટો 600 રૂપિયા ઉઘરાવી કામ કરે છે. ઝોનલ કચેરીમાં એજન્ટોના આક્ષેપ તેમજ અન્ય સમસ્યાઓને લઈને DSOને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ તમામ ઝોનલ કચેરીમાં સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવામાં આવશે. રાજ્યની તમામ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે, જેની સમય મર્યાદા આપતી તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ, આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા અને પ્રવર્તમાન સમયમાં થઈ રહેલ હોસ્પિટલ્સના રજીસ્ટ્રેશન સંદર્ભેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે તારીખ 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલે આ અધિનિયમ હેઠળ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે. એલોપેથી, આયુર્વેદિક સંસ્થાઓ માટે અને હોમિયોપેથી સહિતની સંસ્થાઓ માટે પણ આ નિયમ લાગુ છે. આપેલ સમયગાળામાં જો રજીસ્ટ્રેશન નહીં કરવામાં આવ્યું તો તેવી સંસ્થાઓ અને હોસ્પિટલો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં શાળામાં ભણતા બાળકોના હૃદય નાજુક છે. દર મહિને 1400થી વધુ બાળકો હૃદયની સારવાર લે છે. આ સાથે કિડનીજન્ય રોગચાળાનું પ્રમાણ પણ બાળકોમાં વધ્યું છે. ગુજરાતમાં બદલાતી જીવનશૈલી, ગુણવત્તાવિહીન પાણી અને ખોરાક તેમજ આનુવાંશિક અસરો નવી પેઢીમાં પણ ઝડપથી દેખાવા માંડી છે. શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની માર્ગદર્શક સમિતિની બેઠક આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષપદે મળી હતી, જેમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. દર મહિને 1400થી વધુ બાળકોને સરકારી ખર્ચે હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી. તો વર્ષ 2019થી વર્ષ 2024ના નવેમ્બર સુધીના 5.5 વર્ષમાં રાજ્યમાં 15.48 લાખ બાળકોને હૃદય સંલગ્ન સર્જરી અને સારવાર આપવામાં આવી. આ સાથે જ 131 બાળકોને કેન્સરની સારવાર આપવામાં આવી છે, તો 11 બાળકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ અને 4 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર અપાઈ છે. પાટણ બાળ તસ્કરી મામલે એક મોટો ઘસફોટ થયો છે. એક અન્ય બાળકનું મોત થતાં તેને દાદર નીચે દાટ્યું હતું. ખોદકામ કરતા ત્યાંથી મીઠું મળ્યું. નકલી ડોક્ટરે પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘસફોટ થયો છે.
નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપીઓને પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કમાલપુર જવાના બ્રિજ નીચે દાટી દેવાની કબૂલાત કરી છે, જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ખોદકામમાં માત્ર મીઠું મળ્યું હતું. બીજી બાજુ બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાની ખાનગી હોસ્પિટલમાં મહિલા પ્રસૂતિ થઈ હતી, જેને બાળક મૃત્યુ જન્મ્યું છે એવું કહેવાયું હતું. આ બાળકને 30,000માં વેચી દેવાયું હતું. જોકે ત્યારબાદ ચિલ્ડ્રન હોમની મદદગારીથી તેના માતા પિતાને અપાયું અને 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સુરત મહિલા મોરચાના નેતાની શંકાસ્પદ મોત મામલે પોલીસ તંત્ર તો દોડતું થયું છે, પરંતુ સાથે જ ભાજપના નેતા પણ દોડતા થઈ ગયા છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલ જે ફોટોમાં દેખાઈ રહ્યા છે, તેમની મોત એક રહસ્ય બનીને સામે આવી છે. મહિલાએ આપઘાત કર્યો છે કે પછી એમની હત્યા કરવામાં આવી છે, એવા સવાલો ઊભા થઈ ગયા છે. આપઘાત છે એવું પરિવારજન જણાવી રહ્યા છે. બીજી તરફ મૃતકના પરિવારજનો ગામવાસી એવું કહી રહ્યા છે કે હત્યા છે. મહત્વની વાત સામે આવી રહી છે તપાસની અંદર કે સીસીટીવીની અંદર કોર્પોરેટર બીજેપીના જે ચિરાગ છે તે અંદર જતા દેખાઈ રહ્યા છે. સાથે જ આકાશ પટેલ જે ડોક્ટર છે અને આકાશ હોસ્પિટલના ડોક્ટર છે એ પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. બંને લાશને નીચે ઉતારી હતી અને પોલીસને જાણ કર્યા વગર જ આ તમામ લોકો મૃતદેહને લઈને સિવિલ હોસ્પિટલ આવી ગયા. મહિલાનું મોત થઈ ત્યારે ઘરના અંદર 3 બાળકો સિવાય પતિ ના હાજર હતા, જેના કારણે એક બાળકે કોર્પોરેટર ચિરાગ પટેલને ફોન કરીને ઘરે બોલાવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અમદાવાદમાં વધુ એક રફતારના રાક્ષસે કહેર વર્તાવ્યો છે. આ વખતે 2 પોલીસ કર્મીઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં હાલમાં પોલીસની કોમ્બિંગ નાઇટ ચાલી રહી છે, ત્યારે પોલીસ દ્વારા વાહન ચેકિંગના સમયે અમુક શખ્સોની પોલીસથી બચવા માટે અવનવા નાટકો કરતા હોય છે. આવી જ એક નાટકીય ઘટના ચાંદખેડાના તપોવન સર્કલ પાસે સામે આવી છે. અહીં વાહન ચેકિંગ દરમિયાન ફોર્ચ્યુનર ચાલકે એક પોલીસ કર્મીને 1 કિમી સુધી બોનેટ પર ઢસડી ગયો હતો. જો કે આ ગુનામાં પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે. પોલીસને કહેવું છે કે આ ગાડીમાં અનુજ પટેલ, પાયલ પટેલ હાજર હતા અને તેઓએ નિતેશ માળી નામના કોન્સ્ટેબલને ઈજા પહોંચાડી છે. આ કાર ચાલક શુભમ બંગલોઝ પાસે રહે છે. 2 પોલીસ કર્મચારીઓને અડફેટે લેનાર રફતારનો રાક્ષસ અમદાવાદનો જમીન દલાલ છે, જેના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વસ્તી વૃદ્ધિ દરને લઈને એક મોટું નિવેદન આપતા ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ તેમણે 2 करता વધુ बाळकोनी हिमायत पण करी છે. शास्त्र लोकसंख्या शास्त्र जे आधुनिक ते असं सांगतं की 2.1च्या खाली जायला लागलो तर तो समाजच नष्ट होतो. पृथ्वीच्या पाठीवर तो राहत नाही. कोणी त्याला मारेल असं नाही, तो काही नसलं संकट तरी तो समाज नष्ट होतो, पुढे चालत नाही. अनेक भाषा अशा नष्ट झाल्या, अनेक समाज असे नष्ट झाले. 2.1च्या खाली येताना आपल्या देशाची जनसंख्या नीती 1998 वगैरे मध्ये ठरली का 2002 मध्ये ठरली, काल माहिती आहे. આ સાથે જ મોહન ભાગવતે એવું પણ કહ્યું કે વસ્તી વિજ્ઞાન પણ એવું કહે છે કે સંખ્યા મહત્વની છે, કારણ કે તે સમાજના અસ્તિત્વ માટે જરૂરી છે. ગુજરાતમાં વિલંબથી લઈ અને વિદાય સુધી ચોમાસા બાદ હવે શિયાળાની શરૂઆત થઈ છે. તો આ વચ્ચે હવે અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે અત્યારે ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતના પોંડિચેરીના કાંઠા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે, જેની અસરથી આગામી 4 થી 8 ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં એક લો પ્રેશર બનીને તે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. ફેંગલ વાવાઝોડાનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે ગુજરાતના અલગ અલગ ભાગોમાં વાદળો ઘેરાશે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટા પડવાની શક્યતા રહેશે. ત્યારે ફેંગલ વાવાઝોડાની અસરના કારણે મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા ઓછી છે, જો કે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચું જઈ શકે છે.